અને જસદણમાં ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના 200 જેટલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું તેમજ આ સંમેલનમાં ગાંધીનગરમાં ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ માટે ઉચ્ચ કક્ષાના અભ્યાસને લઈ શૈક્ષણિક સંકુલ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। બેઠકનો મુખ્ય એજન્ડા સમાજને સંગઠિત કરવાનો તથા શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવાનો હતો। અમે એક અહીંયા જસદણમાં સંગઠનના હોદ્દેદારોને સત્કાર સમારંભ અને સ્નેહ મિલનનું આયોજન અહીંયા કરેલ છે। હાલની સંજોગોમાં દરેક સમાજ સંગઠિત થાય એ આવશ્યક છે અને કાઠી સમાજ સંગઠન દ્વારા પ્રગતિ કરે એ અમારી નેમ છે। અમે એક અહીંયા જસદણમાં સંગઠનના હોદ્દેદારોને સત્કાર સમારંભ અને સ્નેહ મિલનનું આયોજન અહીંયા કરેલ છે। હાલની સંજોગોમાં દરેક સમાજ સંગઠિત થાય એ આવશ્યક છે અને કાઠી સમાજ સંગઠન દ્વારા પ્રગતિ કરે એ અમારી નેમ છે। આજના જસદણ જૂના માર્કેટિંગ યાર્ડ મુકામે કાઠી ક્ષત્રિય સમાજનું આજનું જે કાર્યક્રમ રહ્યું એમાં નવા સંગઠનના જે હોદ્દેદારો જે નિમાય છે એમના સ્નેહ મિલનના કાર્યક્રમમાં દરબાર સાહેબ જસદણ સત્યજીત કુમાર ખાચર સાહેબની અધ્યક્ષસ્થાનમાં સમાજના તમામ આગેવાનો આખા ગુજરાતભરમાંથી આજે ઉપસ્થિત રહ્યા હતા। નવા સમાજના જે નવા નિમાયેલા હોદ્દેદારો છે એમનું સન્માન કરવામાં આવ્યું અને આવનારા સમયના અંદર સમાજને એકત્રિત કરવા માટે, સમાજને શિક્ષિત કરવા માટે અને સમાજના ઓવરઓલ ઉત્કર્ષ માટે જે વ્યૂહરચનાઓ છે એની બધી ઘણી બધી સારી ચર્ચા થઈ।